ચલો અદિશ ગુણાકારની વાત કરી તો અદિશ ગુણાકારમાં અહીંયા સમજો તમને લોકોને ખ્યાલ હશે કે જ્યારે સરળ પ્રકારના એક કલ્ટિફિકેશન હોય છે એમાં પહેલો કયો આવે છે ભાઈ કે જેની અંદર જે સિમ્પલ વેમાં સમજીએ કે બે સદિશનો ગુણાકાર કરીએ રિઝલ્ટ કેવું મળે અદિશ આવશે બીજો આવે છે બે સદિશના ગુણાકાર કરી રિઝલ્ટ કેવું મળશે સદિશ હશે તો આ એક અહીંયા કોમ્બિનેશન જોવા મળશે તો અહીંયા આપણી પાસે ડોટ ગુણાકાર છે તો a ડોટ b એટલે કેટલા કીધા છે ભાઈ ab cos થીટા તો a ડોટ b મતલબ ab cos થીટા વડે રજૂ થાય છે તમે લોકો NCERT ભણેલા હશો તમને ખબર હશે બરોબર એટલે ઓકે નેક્સ્ટ પછી a ડોટ b એટલે ab cos થીટા અને બીજા શબ્દમાં શું લખાય a કૌંસમાં b cos થીટા અથવા શું લખાય b કૌંસમાં a cos થીટા ઓરલી જોવા જાવ તો સદિશ ગુણાકાર આ રીતે રિપ્રેઝન્ટ થશે જેમ કે આ a બાર છે આ b બાર છે ઓકે કોઈ બીજો અહીંયા b બાર લઈ લીધો છે આ રીતે થશે આ બે વચ્ચેનો એંગલ થીટા છે તો અહીંયા એક કામ કરું છું આનો આ દિશાનો લંબ ઘટક ઉતારું તો આને શું કહેવાય ભાઈ b cos થીટા ઠીક છે આનો આ દિશાનો લંબ ઘટક ઉતારું સોરી આ દિશાનો લંબ ઘટક અહીંયા ઉતાર દઉં બોલો આ એક થોડો સદિશ મોટો કરી દઉં છું જેથી કરીને આમાં ભૂલ ના રહે આ રીતની કન્ડિશન કરી છે અહીંયા મેં લંબ ઘટક ઉતાર્યો છે તો આ શું આવ્યું સમજ આવે છે હું શું કહેવા માંગુ છું આ ઘટક કયો છે b નો આ લંબ ઘટક આવ્યો તો આ કેટલા થયા b cos થીટા આ a નો લંબ ઘટક થયો તો આ કેટલા આવ્યા a cos થીટા હવે અહીંયા જોવા જઈએ તો આપણી પાસે બે રિઝલ્ટ છે કયા કયા જુઓ a ડોટ b એટલે a નું મૂલ્ય અને b cos થીટા હવે a નું મૂલ્ય એટલે આ થાય અને b cos થીટા એટલે આ તો એક જ રેખા ઉપર ગણતરી થાય છે ને અહીંયા જોવા જાવ તો શું થાય b નું મૂલ્ય અને a cos થીટા તો b નું મૂલ્ય એટલે આ થઈ જશે જે આનું b થશે અને a cos થીટા એટલે આ થશે એ જ રેખા ઉપર ગણતરી થઈ તો અદિશ ગુણાકાર તો બેનું રિઝલ્ટ બતાવે છે હવે એનો મતલબ શું થયો કે a નું મૂલ્ય b નો a પરનો પ્રક્ષેપ અહીં શું થાય b નું મૂલ્ય a નો b પરનો પ્રક્ષેપ એ જ થશે ડોટ ગુણાકાર યાદ રહે સેન્ટેન્સીસ શું લખું છું a નું મૂલ્ય કીધું તો b નો a પરનો પ્રક્ષેપ થયો અને b નું મૂલ્ય કહે તો a નો b પરનો પ્રક્ષેપ એ એને અદિશ ગુણાકારના રૂપે રજૂ કરી શકીએ છીએ જેમ કે અહીંયા તમને a ડોટ b બરાબર ab cos થીટા હતા હોય એના 3-4 નિયમો હતા જેમાં એક ક્રમનો નિયમ હતો તમને લોકોને યાદ હશે ક્રમનો નિયમ શું રિપ્રેઝન્ટ કરે છે ભાઈ a ડોટ b બરાબર શું થાય b ડોટ a મતલબ બેનો ડોટ ગુણાકારમાં ક્રમ સેટ કરીએ કે વિભાજનનો નિયમ આવડે a ડોટ b પ્લસ c બરાબર શું થાય a ડોટ b વત્તા a ડોટ c ઠીક છે વિભાજનનો નિયમ થયો પછી તમને યાદ હશે કે i ડોટ i j ડોટ j k ડોટ k કેટલા થાય 1 થશે યાદ રહેશે ને અને i ડોટ j j ડોટ k k ડોટ i કેટલા થાય 0 થશે ઠીક છે આ ડોટ ગુણાકારનું થયું હવે હું અહીંયા તમને બતાવું છું ભાઈ અહીંયા ઓલરેડી ડિસ્કસ કરી લીધું મેં યાદ આવે છે ઓકે ઠીક છે હવે ધારો કે આપણી પાસે પેરેલલ અને એના માટેની એક વાત કરી લઉં છું સમાંતર સદિશ હોય કે એના માટે થોડી વાતચીત કરી લઈએ જેમ કે જો એક વસ્તુ સમજો આપણી પાસે બે સદિશ છે a બાર અને b બાર જો બે પેરેલલ હોય a બાર પેરેલલ b બાર તો બોલો a ડોટ b કેટલો આવે a b cos 0 કેટલો થાય cos 0 એટલે એનો મતલબ કેટલા આયા a b થઈ ગયા ઠીક છે ને અને a ડોટ a કરું તો a સ્ક્વેર થાય a ડોટ a કરી લઉં તો a સ્ક્વેર આવશે અહીંયા લખી દઉં છું a ડોટ a ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર થાય હવે જો a અને b લંબ હોય તો યાદ હોવું જોઈએ a ડોટ b કેટલો થાય 0 થશે a ડોટ b 0 થાય a ડોટ b રિપ્રેઝન્ટ કઈ રીતે થાય NCERT માં આવતું હતું તમને થોડું યાદ હશે બરોબર a ડોટ b બરાબર શું થશે ax bx i નો i સાથે ગુણાકાર ay by j નો j ની સાથે ગુણાકાર az bz k નો k ની સાથે ગુણાકાર ખ્યાલ આવે તો એ રીતે સહગુણાકાર લખવાના હશે a ડોટ b એટલે કેટલા લખાશે ax bx વત્તા ay by વત્તા az bz યાદ રહી જશે a ડોટ b બરાબર ax bx વત્તા ay by વત્તા az bz ઠીક છે હવે તમને આની સાથે આ ડોટ ગુણાકાર પૂછે એના પહેલા હું તમને બતાવું છું કે a ડોટ b ધારો કે આપણી પાસે a બાર બરાબર આ રીતે છે ax i કેપ ay j કેપ az k કેપ b બાર બરાબર છે bx i કેપ by j કેપ bz k કેપ તો તમે લોકો મને કહી શકો a ડોટ b એટલે શું કહેવાય ભાઈ કેટલા કહી શકીએ ab cos થીટા તો cos થીટા કેટલો આવ્યો
a ડોટ b ભાગ્યા ab. તો બોલો a ડોટ b હવે કહી શકો કેટલા આવતા હતા? i નો i ની સાથે એટલે શું કહેવાય? ax bx પ્લસ ay by પ્લસ az dz ડિવાઇડેડ બાય a નું મૂલ્ય કેટલું આવે? રૂટ ઓફ, યાદ આવતું હશે ને, ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર. b નું મૂલ્ય યાદ આવે છે ને, by સ્ક્વેર પ્લસ bz સ્ક્વેર. આ એક cos થીટા નું મૂલ્ય થશે. બરોબર, તમે લોકો આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીને ઉપયોગમાં લેવાના આવશે. જરૂર પડે એ પ્રમાણે આપણે યુઝ કરીશું. હવે નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન છે, એમાં જો આ એનસીઈઆરટી ક્વેશ્ચન છે, તમને લોકોને ખ્યાલ હશે f બાર આપ્યો છે, d બાર આપ્યો છે. શું માંગ્યું છે? બે વચ્ચેનો ખૂણો શોધવો છે. પછી પ્રક્ષેપ ચેક કરીએ છીએ. બોલો ખૂણો કેટલો આવે? cos થીટા બરાબર અહીં કેટલા લખી શકું? હમણાં જ મેં લખ્યું ને ઇક્વેશન, f બાર ડોટ d બાર ભાગ્યા f નું મૂલ્ય d નું મૂલ્ય. બોલો તો f બાર ડોટ d બાર કરો તો કેટલા થાય? અહીંયા સીધી જ કેલ્ક્યુલેશન કરો. 5 ગુણ્યા 3 કેટલા આવ્યા? 15 થયા. પછી 4 ગુણ્યા 4 16 થશે, એટલે પ્લસ 16 અને માઇનસ 15 થયું. આટલું કે કન્ફ્યુઝન છે? ઠીક છે. ડિવાઇડેડ બાય મૂલ્ય લખો. તો બોલો આ કેટલું થાય? 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 અને 5 નો 25 ગુણ્યા રૂટમાં સેમ એવું થવાનું, 5 નો વર્ગ 25 વત્તા 16 વત્તા 9. બરાબર, ટોટલ કહેશો કેટલો એંગલ આવશે? આ કેટલા થયા ભાઈ? 16 ભાગ્યા નીચે કેટલા? 50 રે, 16 ભાગ્યા 50 છે. તો આના આધારિત તમે લોકો સેટ કરી શકો તો કોઈ ના કોઈ રિઝલ્ટ મળશે. સમજ આવે એંગલ પરથી? ઓકે, ઠીક છે. હવે પ્રક્ષેપમાં કોનો કોના ઉપર માંગ્યો છે? બોલો, a નો b પરનો, b નો a પરનો? f ના પર f નો d પરનો, તો a નો b પરનો માંગ્યો ને, તો શું કહેવાય એને? f cos થીટા d cos થીટા? જો સમજો, અહીંયા હું તમને બતાવું છું કે આ સદિશ a છે, આ સદિશ b છે. તો આ કોનો પ્રક્ષેપ થયો ભાઈ? b નો a પરનો પ્રક્ષેપ. એને શું કહેવાય? b cos થીટા. તો b નો a પરનો પ્રક્ષેપ હોય તો b cos થીટા, તો f નો d પરનો પ્રક્ષેપ તો f cos થીટા કહેવાય. સમજ આવડવી જોઈએ. બરોબર, તો f cos થીટા માંગ્યો છે તમને, f cos થીટા. હવે તમારી પાસે f નું મૂલ્ય છે કેટલા આવે? 25 ને 25 રૂટ 50 થઈ જશે. આવડે કે નહીં? તો રૂટ 50 f નું મૂલ્ય અને cos થીટા કેટલા છે? 16 ભાગ્યા 50. આવી જશે જવાબ. ઘટક કઈ રીતે ફાઇન્ડ કરવાનો હોય સમજ આવી? સમજાવવું છે? ક્લિયર છો? નેક્સ્ટ ક્વેશ્ચન છે, એમાં બતાવ્યું છે કે f બાર આપ્યો છે અને સાથે બતાવ્યું ભાઈ કે v બાર છે અને 2i કેપ f બાર અને v બાર આપ્યો. તત્કાલીન પાવર કેટલો? હવે તમે લોકો એક સમજી શકો છો કે પાવરનું સૂત્ર તમે યાદ હશે કદાચ. p ઇઝ ઇક્વલ ટુ કયું થાય? સોરી, અદિશમાં p ઇઝ ઇક્વલ ટુ f બાર ડોટ v બાર. મને કેલ્ક્યુલેશન કરીને કહી દેશો ભાઈ? સીધી ગણતરી છે, કોઈ નોટ બારની જરૂર નથી ભાઈ. શું કરો, શરમ આવી ગયો હોય. હવે તો અહીંયા બોલો શું થાય? 60 ગુણ્યા 2 કેટલા થાય? 120. 15 ગુણ્યા 4 માઇનસ 60 અને 5 તારી 15 કેટલા આવે? 60 ઓછા 15 માઇનસ પ્લસ 45 થયા. તો આવડવું જોઈએ આ બધું. તમે લોકો નવી બેચ નહીં ભણતા, રિવિઝન બેચ છે. એ વસ્તુમાં તમે યાદ રાખો, આ પ્રમાણે ખબર હોવી જો. એ બાર તમને કેટલો કીધો છે? a cos થીટા i કેપ પ્લસ j ઇન્ટુ a sin થીટા, મતલબ કે a sin થીટા j કેપ છે. તો બે એકબીજાને લંબ હોય તો કઈ રીતે ખબર પડે? એનો ડોટ ગુણાકાર 0 થવો જોઈએ. તો 4 ઓપ્શન આપ્યા છે ને, એમાંથી કયા ઓપ્શન સાથે જોવા વિચારો અને એનો ડોટ ગુણાકાર 0 થાય છે. તમે લોકો મોઢે વિચારો, કોઈ જરૂર નહીં કેલ્સીની. કોનો ડોટ ગુણાકાર 0 થાય છે? મને જોઈને કહો એટલે પછી હું અહીંયા એની ગણતરી કરી લઉં છું. બોલો કયો ઓપ્શન? સી ઓપ્શન થાય છે. તમે લોકો વિચારો છો ભાઈ શેનું આટલું બધું? ડોટ ગુણાકાર 0 થાય. સિમ્પલ વે છે કે અહીંયા તમે વિચારો a cos થીટા ઇન્ટુ શું આવ્યું? b sin થીટા. તો અહીંયા લખી ડોટ ગુણાકાર, તો a cos થીટા ઇન્ટુ b sin થીટા, વચ્ચે માઇનસ રહે અને અહીંયા શું છે? e sin થીટા
ઇન્ટુ બી કોસ થીટા થઈ ગયું ને 0. તો એનો મતલબ કે જ્યાં 0 થાય ત્યાં એન બી કેવા હોય? લંબ હોય. આવડવા જોઈએ આ બધા. અહીંયા શું બતાવ્યું છે બોલો? એ અને બી સરખો ખૂણો છે. સોરી, એ અને બી વચ્ચેનો સમાન મૂલ્ય ધરાવતા સદિશ છે. તો પહેલી જ વસ્તુ આવી કે એ નું બી નું મૂલ્ય કેવું છે? સમાન છે. ને એ કેટલું ધારી લઉં? સ્મોલ એ જેટલું ધારી લઉં છું. એથી કોઈ ફરક નહીં પડે. એ પ્લસ બી નું મૂલ્ય એ માઇનસ બી ના મૂલ્ય કરતા n ગણું છે. તો એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ n ટાઈમ્સ ઓફ એ માઇનસ બી છે. તો વચ્ચેનો ખૂણો કેટલો થાય? આપણે સ્ક્વેર કરી લો અથવા ડોટ બંને બાજુ એ પ્રમાણે સ્ક્વેર કરવાનો ટ્રાય કરો તો રિઝલ્ટ મળશે. જો હવે એનો સ્ક્વેર કરીએ હું સ્ક્વેર કરીશ તો મને કઈ ના કઈ રિઝલ્ટ આવશે. જો અહીંયા સમજો, આ બાજુ થાય એ પ્લસ બી થયું ડોટ એ પ્લસ બી. મેં સ્ક્વેર કર્યો કે ખ્યાલ આવે છે? એ પ્લસ બી ડોટ એ પ્લસ બી કર્યા બરાબર. અહીંયા શું આવ્યું? n ઇન્ટુ એ માઇનસ બી ડોટ એ માઇનસ બી. સમજ આવે? બે બાજુ સ્ક્વેર કરી ગયો. ઓકે, ગુડ. n સ્ક્વેર થશે. ક્લિયર થઈ જાય? તો આ સ્ટેપને થોડો છૂટો પાડો તો હું માનું ત્યાં સુધી તમારા સામે રિઝલ્ટ ક્લિયર થશે. હવે તમે છૂટો પાડતા જાઓ તો ખબર પડે. જો એ ડોટ એ એટલે શું થયું? એ સ્ક્વેર. એ ડોટ બી એટલે અહીંયા કરી દઉં એ ડોટ બી, પછી બી ડોટ એ પ્લસ શું કર્યું મેં? બી સ્ક્વેર. ઠીક છે? આ વાત જોઈ લો. ચલો, n સ્ક્વેર કૌંસમાં શું લખું? એ સ્ક્વેર, પછી માઇનસ એ ડોટ બી માઇનસ બી ડોટ એ અને માઇનસ માઇનસ પ્લસ બી સ્ક્વેર. ઠીક છે? હવે એક કામ કરીએ. આમાં પહેલું તો એ ડોટ બી બી ડોટ એ સરખા જ છે તો 2 થઈ જશે અહીંયા. બીજી વસ્તુ એ સ્ક્વેર ને બી સ્ક્વેર સરખા છે, એને આપણે પછી લઈએ છીએ. હું અહીંયા લખું છું એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2a ડોટ બી. ઠીક છે? આ બાજુ કેટલા આવ્યા ભાઈ? n સ્ક્વેર કૌંસમાં શું રહે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2a ડોટ બી. ઠીક છે ને? અને પાછળના પેજમાં લખીએ છીએ. શું લખ્યું છું ભાઈ? મને કહેશો? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો સરખા જ છે એટલે 2 અથવા એક કામ કરી દો, 2a ડોટ બી ને બી હાલ પૂરતું એમના એમ રહેવા દેવું હોય તો એમના એમ રાખવા. અધરવાઇઝ કેલ્ક્યુલેશનમાં તમે મૂકવા માંગતા હોય તો આની કિંમત સેટ કરી દો. આ કેટલા થાય? 2a સ્મોલ a સ્ક્વેર થાય. બેનું મૂલ્ય સરખું એટલે 2 ઇન્ટુ સ્મોલ a સ્ક્વેર. આ કેટલા થાય? 2 ઇન્ટુ સ્મોલ a સ્ક્વેર. એ બેની વેલ્યુ લખીને અહીંયા જ બતાવી દઉં છું. તમે લોકો થોડુંક ધ્યાન રાખી દેજો. તો હવે અહીંયા થશે 2a સ્ક્વેર પ્લસ અહીંયા લખી દઉં છું 2ab cos થીટા. લખાય આવી રીતે? પ્લસ 2ab cos થીટા. હવે a અને b તો સરખા છે એટલે હું શું લખી શકું અહીંયા? 2a સ્ક્વેર cos થીટા બરાબર. સામે શું રહ્યું ભાઈ? n સ્ક્વેર. અહીંયા આવશે 2a સ્ક્વેર માઇનસ 2a સ્ક્વેર cos થીટા. તો 2a સ્ક્વેર માઇનસ 2a સ્ક્વેર cos થીટા. ઠીક છે? હવે તમે a સ્ક્વેર બાર કાઢી નાખો, કેન્સલ કરી દો. 2a સ્ક્વેર બાર કાઢીને કેન્સલ કરી દો તો અહીંયા કેટલા રહ્યા? 1 પ્લસ cos થીટા. આ બાજુ કેટલા રહ્યા? n સ્ક્વેર 1 માઇનસ cos થીટા. તમે cos થીટા સબ્જેક્ટ બનાવી લો, એક રિઝલ્ટ આવી જશે, ચેક કરી લઈએ. તો 1 પ્લસ cos થીટા ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર માઇનસ n સ્ક્વેર cos થીટા. આ તરફ લાવી દો અને આને આ તરફ લાવો તો cos થીટા સીધું મને દેખાય છે. કયું દેખાશે ભાઈ? n સ્ક્વેર માઇનસ 1 અને નીચે આવે 1 પ્લસ n સ્ક્વેર. આવડે કે નહીં? કયો ઓપ્શન થશે? એ ઓપ્શન આવી જશે. ક્લિયર ને? ગણતરી સમજાવું? ઠીક છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું બતાવ્યું છે? a બાર આપ્યો છે, b બાર આપ્યો છે, a બાર આપ્યો છે અને સદિશ a બાર અને y અક્ષ વચ્ચેનો ખૂણો કેટલો? ચલો a બાર તો તમને બતાવી દીધો. કેટલો આવ્યો? 2i કેપ વત્તા 3j કેપ. તો b બાર કેટલો થયો? y અક્ષ નો છે. કેટલો થયો? j કેપ કહી દેવાનો. હવે j કેપ થયો તો બોલો cos થીટા બરાબર કયું સૂત્ર?
a ડોટ બી ભાગ્યા યાદ આવે છે a નું મૂલ્ય b નું મૂલ્ય a ડોટ બી કરો બોલો કેટલા આયા 3 થયા કે નહીં જેનો જેની સાથે એટલે 3 થઈ જશે અને a નું મૂલ્ય બોલો તો કેટલું આવે 2 નો વર્ગ 4 વત્તા 3 નો વર્ગ 9 ઠીક છે અને જેનું b કેરેટ નું મૂલ્ય કેટલું એ તો એક જ થાય એકમ સદિશ છે એટલે તો કેટલો જવાબ આવ્યો 3/√30 ઠીક છે આમાંથી એક ઓપ્શન નહીં થયો તો શું કરશો ભાઈ cos θ બરાબર 3/√30 છે તો પછી sin θ કેટલો થાય બોલો sin θ is equal to root of 1 - cos square θ તો કેટલા લખી શકું 1 - cos square કરવું એટલે કેટલા આયા ભાઈ 9/13 તો કેટલા આવી ગયા 4/√13 એટલે કેટલા કહું ભાઈ 2/√13 ઠીક છે તો tan θ કેટલો આવ્યો sin by cos બરાબર કેટલા આયા 2/3 ક્લિયર છો કે કન્ફ્યુઝન નથી ને સમજાવું એકવાર આવડે ને બધા ચલો અહીંયા શું બતાવ્યું છે a બાર આ બધા એકમ સદિશ છે પહેલા જ કહું છું a બાર a કેરેટ પ્લસ 2b b કેરેટ એ સદિશ ને લંબ છે તો a અને b વચ્ચેનો ખૂણો કેટલો તો તમને ખ્યાલ આવી ગયો ને a કેરેટ પ્લસ 2b કેરેટ ડોટ લંબ હોય તો 5a કેપ માઇનસ 4b કેપ કેટલા થાય 0 થઈ જાય ઠીક 0 થાય છૂટા પડે તો ચલો તો શું આવો 5a ડોટ a એટલે a સ્ક્વેર થયા ઓકે a સ્ક્વેર કેટલા થાય 1 થાય કેમ કારણ કે એકમ સદિશ છે ઠીક છે એટલે 1 થઈ ગયા પછી માઇનસ 4 કેટલા આવે a કેરેટ ડોટ b કેરેટ ક્લિયર પછી અહીંયા શું કરીશ પ્લસ 10 a કેરેટ ડોટ b કેરેટ અને માઇનસ શું થશે 8 શું થયું ભાઈ b સ્ક્વેર 1 થઈ જશે બરાબર કેટલા થયા 0 હવે એક કામ કરો આ 8 5 જાય એટલે કેટલા રહે 3 રહેશે 3 સામેની સાઈડ લઈ જાઓ અને આ બેની બાદ બાકી કરો કેટલા રહે 6 રહે તો 6 a b a કેરેટ b કેરેટ cos θ આવે કે નહીં a કેરેટ b કેરેટ નું મૂલ્ય 1 થાય એટલે આપણે કેટલા આયા 6 cos θ બરાબર 3 cos θ કેટલા થયા 1/2 θ કેટલો આવ્યો 60 સમજ પડી જશે તો આ રિઝલ્ટ એનું એ પ્રમાણે કેલ્ક્યુલેશનમાં બનશે આવડે ને બધા તો બને ત્યાં સુધી આ ટાઈપના દાખલાઓની પ્રેક્ટિસ રાખી દેજો ખબર પડશે બોલો a અને b નો પરિણામી સદિશ a ને લંબ છે તો a b વચ્ચેનો ખૂણો કેટલો હશે ભાઈ a અને b નો પરિણામી સદિશ છે એ a ને લંબ છે તો a અને b વચ્ચેનો ખૂણો કેટલો હશે હોમવર્ક આપું છું ટ્રાય કરજો જો કે સિમ્પલ ક્વેશ્ચન છે પણ થોડો વિચાર માંગે એવું છે બાકી કઈ છે નહીં હોમવર્ક આપી દઉં ને કરી લેશો ઠીક છે ચલો અહીંયા મને કહો જો તમારી સામે આ ક્વેશ્ચન બતાવ્યો છે એમાં શું કીધું છે એ વિચારજો અહીંયા તમને બતાવ્યું ભાઈ r બાર બરાબર cos θ i કેરેટ પ્લસ sin θ j કેરેટ મુજબ આપ્યું છે ઓમેગા અને બધા અચળાંક છે v ને a નું મૂલ્ય માટે કયું સાચું પડશે તમે લોકો એક વસ્તુ ધ્યાન રાખજો જો આ ટાઈપનું જ્યારે બી સેન્ટેન્સ આવે cos ઓમેગા t પ્લસ sin ઓમેગા t સ્થાન સદિશમાં આપ્યો હોય તો એનો મતલબ થયો વર્તુળાકાર ગતિ થાય છે કઈ ગતિના સમીકરણ છે આ બધા નિયમિત વર્તુળાકાર ગતિના તો બોલો નિયમિત વર્તુળાકાર ગતિમાં ત્રિજ્યા આ તરફ હોય ભાઈ બોલો વેગ ક્યાં હોય સ્પર્શકની દિશામાં તો પ્રવેગ ક્યાં હોય કેન્દ્ર તરફ કહી શકીએ આટલું તો આમાં જવાબ આપો કયો સાચો પડશે આ વર્તુળાકાર ગતિનું છે તો શું કહી શકું બોલો વી આર ને લંબ છે ઠીક છે એ સેન્ટેન્સ સાચું થયું વી આર ને લંબ છે અને એ ક્યાં છે ઉગમ બિંદુ તરફ તો કેન્દ્ર તરફ છે રાઈટ છે પહેલો જવાબ આવી ગયો છે આવડે નેક્સ્ટ ક્વેશ્ચનમાં બતાવ્યું છે સેમ ટાઈપનો ટોપિક છે જો a1 3 છે a2 5 છે a1 પ્લસ a2 કેટલા 5 છે તો આનું વેલ્યુ તમારે કેટલું થાય તમે લોકો પહેલા ખૂણો શોધી કાઢો બોલો a1 3 છે a2 5 છે તો a1 પ્લસ a2 એટલે r બાર થયો હવે r કેટલો છે 5 છે a1 કેટલો થયો 3 છે a2 બી 5 છે એક મિનિટ
તો પછી કોઈ વાંધો નહીં, ચલો આવશે, સમજવી બાજુ હશે તો બનતું હશે કોઈ ના કોઈ રીતે, જોઈએ છીએ આપણે. હવે આનું રિઝલ્ટમાં જોવા જાવ તો એ મને cos થીટા કેટલો છે આપણે ટ્રાય કરીએ છીએ, બરોબર. તો r² બરાબર શું થયું? a² + b² + 2ab cos થીટા. ઠીક છે, હું મૂકી જવું, કદાચ રકમમાં ભૂલ નહીં હોય, જવાબ આવી જશે, બરોબર. એ r ની કિંમત કેટલી છે? 25. a ની કિંમત 9 થાય, b ની કિંમત 25 બરાબર કેટલા આયા? 2. a કેટલા થયા? a × b 15 થાય, એટલે અહીંયા 30 થઈ છે, અને આ બાજુ શું આવ્યું? cos થીટા. હવે આટલું તમે લોકો ડેટા લખી દો. અહીંયા કેટલા આવ્યા? 25 25 કેન્સલ, તો આ બાજુ જાય એટલે કેટલા આવ્યા? -9 બરાબર આ બાજુ કેટલા થયા? 30 cos થીટા. cos થીટા કેટલા આવ્યા? આવી ગયા એટલા -9/30. હાલ પૂરતું રાખો, પછી આનું તમે છૂટું પાડીને કિંમત મૂકી શકો. ગણતરી તમને હોમવર્ક આપું તો કરી શકાય. શું કરવું પડે? આને છૂટો પાડો તો એકવાર છૂટો તો પાડી દો, મને કહી દો. 2a1 + 3a2 ડોટ 3a1 - 2a2 છૂટો પાડો. ચલો કેટલા થાય? 6a1² થાય છે. પછી કેટલા આયા? -4a1 ડોટ a2 પછી +9a1 ડોટ a2 થશે ને, અને આને -6a2², બરોબર. આટલું તો આપણે જોવું છે. હવે તમારે એક વસ્તુ લખી દો. 6a1 કેટલા છે? 3. તો અહીંયા લખી દઉં 6 અને 3 નો વર્ગ થઈ ગયો. એક રિઝલ્ટ માઇનસ કેટલા લખું ભાઈ? 4, અથવા આને થોડુંક એક સ્ટેપ વ્યવસ્થિત લખી દઉં છું, પછી રિઝલ્ટમાં ચેક કરી. કેટલા આવે? 6a1² માઇનસ આનો, અથવા તમે આ બેનો સીધો સરવાળો કરી દો. કેટલા આવે? +5 a1 ડોટ a2 થાય ને, તો a1 a2 cos થીટા થઈ જશે. પ્લસ અહીંયા -6a2². હવે કિંમત મૂકી શકો, મૂકી શકો કિંમત. જો તમારી સામે a1 છે, a2 છે, cos થીટા છે, જે આવશે એ જવાબ મળશે. ગણતરી કરી લેશો. હું અહીંયા ટાઈમ નહીં બગાડતો, ફક્ત તમને હોમવર્ક આપું છું. થાય આટલું? મેથડ સમજાવી છે કે આવડે? આવડશે ને? બસ આ રીતની પ્રેક્ટિસ રાખવાની છે, વધારે કઈ છે નહીં. જો a + b બરાબર c છે. હવે a + b બરાબર c થતું હોય તો બે વચ્ચેનો ખૂણો કેટલો હોય? સિમ્પલ ક્વેશ્ચન. કેટલો હોય? થોડું વિચારજો. કેટલો આવે ભાઈ? બોલો. સિમ્પલ ક્વેશ્ચન છે, કેમ આટલી ભૂલ કરો? 0 આવે. કેમ 0 આવે? કારણ કે a આ દિશામાં છે, b આ દિશામાં છે. થયું તો આ c કેટલો થયો? આ ટોટલ c થયો. તો બેનો સરવાળો કરે તો કેટલા આવ્યા? c આયા. તો a અને b એક જ દિશામાં થયા કે નહીં? થીટા કેટલો આવ્યો? 0 છે. બોલો, આ a બાર છે, b બાર છે. અહીંયા કહ્યું છે a ડોટ c બરાબર b ડોટ c બરાબર a ડોટ b. આ સ્ટેપ આપ્યું છે. તો c નું મૂલ્ય કેટલું થાય? એઝ્યુમ કરવું પડે ભાઈ, અને પછી બે ઇક્વેશન બનાવવા પડે. a આપ્યો છે, b આપ્યો છે. c લઈ લો, xi કેપ વત્તા y j કેપ લઈ લો. એનાથી પછી બોલો, આ પહેલા આ બેની કમ્પેરિઝન કરું છું. તમે લોકો મને જવાબ કહેજો. a ડોટ c બરાબર b ડોટ c. હવે a નું c નું કરો તો ડોટ ગુણાકાર કેટલો થાય? x વત્તા y થાય કે કન્ફ્યુઝન છે? ડોટ ગુણાકારમાં i નો i ની સાથે x વત્તા y. b ડોટ c કરો તો b અહીંયા છે 2x માઇનસ y. થયું આટલું ઇક્વેશન. આમાંથી તમે આ બાજુ લઈ જાઓ તો આ કેટલા રહે? x રહે ને આ બાજુ લાવું તો કેટલા રહે? તો x = y આયા. થાય છે આટલું? સોરી, મારી ભૂલ છે, એક જ મિનિટ. હો સોરી, x = 2y થશે, મારી ભૂલ થઈ છે. ઠીક છે, એક થયું ઇક્વેશન.
હવે એવું ને એવું કયું કમ્પેરિઝન કરો, a ડોટ સી બરાબર એ બી કરી લો. તો ચલો a ડોટ સી તો લખ્યા છે ને x પ્લસ વાય, a ડોટ સી ઇઝ ઇક્વલ ટુ a ડોટ બી, x પ્લસ વાય થઈ ગયું a ડોટ સી, અને a ડોટ બી કેટલા એક થાય છે. ઠીક છે, લખી દો 1. તો બોલો x ની કિંમત લખી દો 2y, 2y x ના બદલે 2y કર્યા પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 1, y ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા 1/3. હવે y 1/3 આયા હોય તો x કેટલા આવે 2y ઇઝ ઇક્વલ ટુ 2/3. તો x તો c નું મૂલ્ય કેટલું થાય, c બાર બરાબર થાય x i કેપ વત્તા y j કેપ. તો c નું મૂલ્ય થાય, યાદ આવે છે ને, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. x y ની કિંમત લખો, કેટલા આવે, x ની કિંમત કેટલી છે 4/9 પ્લસ 1/3 કેટલો, સોરી 1/9 આવે. એ ઓપ્શન થયો. ગણી એકસો ને તમે લોકો, આટલા દાખલા સ્ટાન્ડર્ડ છે, જે પ્રેક્ટિસ કરશો લગભગ આવો ડોટ પ્રોડક્ટમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આ તમે લોકોને હોમવર્ક આપું છું. હવે કયો ગુણાકાર આવ્યો છે, સદિશ ગુણાકાર. ખબર પડી જશે. તો સદિશ ગુણાકારમાં સમજો, વેક્ટર પ્રોડક્શનમાં આપણે જોવા જઈએ તો સદિશમાં એક બે વસ્તુઓ સમજવી બહુ જરૂરી છે. એક તો પહેલી એની ડાયરેક્શન, અને બીજો નિશ્ચાયક. નિશ્ચાયક તમારાથી કેટલા જણને આવડે છે પૂછું છું, કન્ફ્યુઝન છે કે આવડે છે, બરોબર, ઓકે ઠીક છે, ગુડ. ચલો નિશ્ચાયકમાં હું તમને બતાવું તો જો અહીંયા સમજો, અથવા ક્રોસ પ્રોડક્ટમાં વાત કરું તો a ક્રોસ b બરાબર શું લખાશે, જો a ક્રોસ b આ સદિશ ગુણાકાર છે, એનું રિઝલ્ટ પણ કેવું આવશે, સદિશ જ આવશે. તો a ક્રોસ b એટલે શું લખાય, a b sin થીટા ની બાજુમાં કઈ ડાયરેક્શન n કેરેટ. તો આમાં લખાય a b sin થીટા બાજુમાં n કેરેટ. પણ n કેરેટ મહત્વના છે. n કેરેટ શું રિપ્રેઝન્ટ કરે છે, દિશા રિપ્રેઝન્ટ કરે. હવે ડાયરેક્શન કઈ રીતે નક્કી થાય સમજો, a આ દિશામાં જતો હોય, b આ દિશામાં જતો હોય, તો a ક્રોસ b ક્યાં જાય, a તરફ આંગળી રાખવાની, જવાનું ક્યાં b તરફ. તો a તરફ આંગળી રાખી જાઓ b તરફ, તો અંગૂઠો ક્યાં રહે છે ઉપર. તો એ ડાયરેક્શન કઈ આવશે, a ક્રોસ b ની થશે. તમારે લોકોને ડાયરેક્શન શોધવા માટે હું પહેલા જ કહું છું, આગળ જતા બહુ જરૂર પડશે, તમે લોકોને આઈડિયા હોવો જોઈએ. જેમ કે હું અહીંયા તમને બતાવું, a બાર આ દિશામાં છે, b બાર આ અંદરની તરફ છે, ક્રોસ એટલે ક્યાં જાય, અંદરની તરફ. તો a ક્રોસ b ક્યાં હોય, a બાર આ દિશામાં અંદર જવા દો, ક્યાં આવે ઉપરની તરફ, બરોબર. તો આ પરિણામી a ક્રોસ b જે આવશે. હવે એવું ને એવું સમજી લો કે આ ડોટ છે, આ a બાર છે, b બાર નીચે છે, a ક્રોસ b ક્યાં આવે, જો a બાર આવે છે, ક્યાં આવશે, આ સાઈડ આવે. સમજ આવે છે, આગળનો પ્રોપર યુઝ કરતા શીખો, સમજો. a આમ બહાર આવે છે, ક્રોસ b ક્યાં જાય, આ નીચે, એટલે અંગૂઠો ક્યાં રહ્યો, આ તરફ. તો એની ડાયરેક્શન આ તરફ આવશે. આવી રીતે પ્રેક્ટિસ કરવી છે કે આવડે, તમે લોકો આની પ્રેક્ટિસ રાખજો, કારણ કે ચોથા ચેપ્ટરમાં જરૂર પડે છે. કયા 12th ના તમને યાદ આવતું હશે, મેં તમને એ વખત બતાવ્યું હતું એ પ્રમાણે જરૂર ઘણી પડશે, ચોથામાં ના આઠમામાં બી પડશે. હવે નેક્સ્ટ એના પછી આના જે ક્રોસ પ્રોડક્શનના રૂલ્સ છે ને એ બધા એક જ ટાઈપના છે, એટલે એમાં તમે લોકો થોડુંક ધ્યાન આપશો તો ખબર પડશે. પણ મળતા એક બે રૂલ્સ અલગ છે. કેમ a ક્રોસ b b ક્રોસ એ અલગ અલગ દિશામાં આપ્યા છે, કારણ કે બેની દિશા કેવી હોય, વિરુદ્ધ હોય. a ક્રોસ b ઉપર જતો હોય, b ક્રોસ એ ક્યાં જતો હોય, નીચે જશે. તો એટલા માટે ઓપોઝિટ ડાયરેક્શન થઈ જશે. સમજ આવશે. નેક્સ્ટ પછી વિભાજનનો નિયમ, a ક્રોસ b વત્તા શું, a ક્રોસ b પ્લસ c હોય શું લખાય, a ક્રોસ b વત્તા a ક્રોસ c કરતો વિભાજનનો નિયમ પૂરો થયો. ઓકે, પેલામાં શું થતું હતું, લંબ હોય તો ડોટ ગુણાકાર કેટલો થતો હતો, 0 થતો હતો. અહીંયા શું થાય, સમાંતર હોય તો ક્રોસ ગુણાકાર કેટલો થશે, 0 આવશે. તો ધ્યાન પર રાખજો, જ્યારે બે પેરેલલ હોય a ક્રોસ a કેટલો થઈ જશે, 0 થશે. સમાંતર હોય તો ક્રોસ ગુણાકાર 0 આવશે. હવે આ સ્ટેપ તમારે યાદ રાખવાનું, i ક્રોસ i સમાંતર થયા ને, તો 0 j ક્રોસ j સમાંતર, k ક્રોસ k સમાંતર, એ કેટલું થઈ જશે, 0 થશે. પણ રિવર્સમાં રિલેશન આવે કોઈ વાર, તો તમને યાદ હોવું જોઈએ i ક્રોસ j બરાબર કેટલા થાય છે, k. તો એના માટે હું માનું ત્યાં સુધી તમે લોકો પેલો ટ્રાયેંગલ યાદ રાખી લો, અને ઈઝી રહેશે. i j k, આ દિશામાં જાઓ, ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જાઓ પ્લસ, એન્ટી ક્લોકવાઇઝ જશો કેવો આવશે, નેગેટિવ. તો બોલો i ક્રોસ j કેટલા થયા, k, j ક્રોસ k i, અને k ક્રોસ i j થશે. સમજાય? આ રીતે રિલેશન યાદ રાખી લેજો. બાકી રિવર્સમાં જાઓ તો માઇનસ આવી જશે.
એનો સીધું રિલેશન છે. સમજાવવું પડે કે આવડે હવે? ઓકે, ઠીક છે. હવે તમે મને એટલું અહીંયા હિન્ટ આપતા જજો કે આ જે નિશ્ચાયક છે એનો યુઝ માટે તમને એક બે પોઈન્ટ્સ આઈડિયા આપી દઉં છું જેથી તમે લોકો ઉપયોગ કરી શકો. બાકી એવું કંઈ વધારે છે નહીં. જેમ કે આપણને a બાર બરાબર ax i કેપ ay j કેપ વત્તા az k કેપ છે. b બાર બરાબર તમને કીધું હોય bx i કેપ by j કેપ અને bz k કેપ છે. હવે a ડોટ b પૂછાય તો આપણે નિશ્ચાયક બનાવી દઈએ છીએ i j k અહીં ax ay az bx by bz થઈ જાય રિલેશન. અને નિશ્ચાયકને છૂટો પાડતી વખતે મેં તમને એક સિમ્પલ હિન્ટ કહ્યું હતું કૌંસમાં i કેપ માઇનસ કૌંસમાં j કેપ પ્લસ કૌંસમાં k કેપ કરી લેવાનું, બરોબર, જેથી તમને ઈઝી પડશે. i કેપ માઇનસ j કેપ પ્લસ કૌંસમાં k કેપ. હવે i ને કમ્પ્રેસ કરી લો, બરોબર, તો કેટલા આવે ay bz માઇનસ by az. j ને કમ્પ્રેસ કરો ax bz માઇનસ bx az. k ને કમ્પ્રેસ કરો ax by માઇનસ bx ay. બસ આટલું લખી શકીએ ને. એક દાખલો ગણી લઈએ. ચલો અહીંયા નિશ્ચાયક a ક્રોસ b જ કરવો છે આપણે, તો i j k સદિશ ગુણાકાર a ની કિંમત 3 -4 5 અને આ -2 1 અને -3 થાય. એટલું મેં તમને કીધું હતું એ પ્રમાણે છૂટો પાડો. કૌંસમાં i કેપ કરો માઇનસ કૌંસમાં શું કરવાના j કેપ પ્લસ કૌંસમાં k કેપ. આ સદિશ ગુણાકાર આવી જશે. હવે તમે લોકો એક વસ્તુ જુઓ, i ને કમ્પ્રેસ કરો તો કેટલા આયા 12 -5, ઠીક છે. j ને કમ્પ્રેસ કરો -9 કૌંસમાં પ્લસ 10, ગુડ. k ને કમ્પ્રેસ કરો 3 કૌંસમાં -8. એક જવાબ આવી ગયો. ખબર પડશે? મહત્વની વાત કહું છું, a ક્રોસ b એની દિશા ક્યાં હોય? ફરી સમજો, ડાયરેક્શનમાં એક પોઈન્ટ રહી ગયો છે મારાથી એટલે કહું. a અને b થી રચાતા સમતલને લંબ રૂપે હોય. ક્યાં હોય? a અને b થી રચાતા સમતલને લંબ રૂપે હશે. કન્ફ્યુઝન નથી ને આમાં ભાઈ? આવડે છે? ઠીક છે. અહીંયા સેન્ટેન્સ મેં હમણાં કીધું તો એનો ઉપયોગ આવ્યો છે સ્ટેટમેન્ટમાં. વિચારીને મને કહો, a ક્રોસ b બરાબર c છે, તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જો c એ ને લંબ હોય કે ના હોય? મેં કીધું a અને b થી રચાતા સમતલને લંબ છે, તો a ની એ લંબ હોય b ની એ લંબ હોય, તો પહેલા બે તો સાચા થઈ ગયા. હવે a અને b નો સરવાળો કરું તો એ જ સમતલમાં આવવાનો. હવે જો a આ ડાયરેક્શનમાં b આ ડાયરેક્શન, a અને b નો સરવાળો કરીશ તો એ સમતલમાં રહેવાનો. તો c એ a પ્લસ b ને લંબ હશે. પણ c a ક્રોસ b તો પોતે જ છે, તો પોતાને કઈ રીતે લંબ થાય? ખ્યાલ આવે છે? તો વિધાન કયું છે? આ ઓપ્શન બનશે. ઠીક છે ને? હવે અહીંયા કયું છે? p પ્લસ q અને p ક્રોસ q વચ્ચેનો ખૂણો કેટલો? હમણાં મેં તમને અહીંયા વાત કરી. a પ્લસ b એ જ સમતલમાં હોય જે સમતલમાં a અને b રહ્યા હોય, બરોબર છે? અહીંયા તમે લોકો જાતે કહી શકો શું આવે? કેટલો ખૂણો આવે? π/2 આવે. કેમ ખબર છે? કારણ કે p પ્લસ q એ p ના q ના સમતલમાં જ રહ્યો હોય અને p ક્રોસ q ક્યાં થઈ ગયો? એને લંબ થશે. અહીંયા બોલો a બાર આપ્યો છે, બીજો સદિશ b બાર એ a ને લંબ હોય તો શું થાય? લંબ હોય તો આ ગુણાકાર, આ આગળના ટોપિકનો દાખલો છે ડોટ ગુણાકારનો. કારણ લંબ હોય તો ડોટ ગુણાકાર કેટલો થાય? 0. આપણે ગણ્યો તો નહીં એટલે એને છોડી દો, એમાં જવા દો. અહીંયા બોલો આ પાછળ સેમ રિલેશન આવ્યું છે? નહીં, અહીંયા થોડું અલગ પડે છે. a ડોટ b 0 છે, a ડોટ c એ 0 છે, તો એ કોને સમાંતર હશે? b ક્રોસ c. કેમ આવે જો સમજો, a b ને લંબ છે તો જ ડોટ ગુણાકાર 0 થાય. તો અહીંયા હું કહું છું a લંબ b છે, ઓકે ઠીક છે. અને a ડોટ c, તો a લંબ c છે, a b ની એ લંબ છે, a c ની એ લંબ છે. અને જ્યારે હું a ક્રોસ b કરું, આ a છે આ b છે, તો a ક્રોસ b કેવો આવે? c અહીંયા આવે કે નહીં? તો એ એકબીજાને કેવો થાય? લંબ થાય.
તો એનો મતલબ સી ને આ બે કેવા છે? આ થઈ ગયો A ક્રોસ B. તો અહીંયા આને લંબ છે, એ આને પણ લંબ જોવા મળે છે, બરાબર. તો એનો મતલબ કે આ A છે એ C ને લંબ છે અને A છે B ને લંબ છે. સોરી, મેં ઉલટું લખ્યું છે. A ક્રોસ B નહીં આવે, B ક્રોસ C આવશે. જો 2 મિનિટ સમજો, આ B બાર છે, C બાર છે, ઠીક છે ને? તો B ક્રોસ C કેવો થયો? આ બે ને લંબ થયો. તો હવે જો આ A તો B ને લંબ થયો, A C ને લંબ, તો આ B ને લંબ છે, આ C ને લંબ છે, તો આ બે કેવા આવી જાય? એકબીજાને સમાંતર. તો શું આવશે? B ક્રોસ C આવે. હવે આઈડિયા? એક મહત્વનો એક પોઈન્ટ છે આ ટાઈપમાં, ધ્યાન રાખજો. બોલો, A ક્રોસ B બરાબર B ક્રોસ A છે, તો બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થાય? 180 થશે. યાદ આવશે ને? એન્સર કોન્સેપ્ટ છે. હવે તમને આ ક્વેશ્ચન પૂછ્યો છે ભાઈ, A બાર અને B બાર બંને સદિશને લંબ હોય એવો એકમ સદિશ. તો સમજવા જેવો સારો ક્વેશ્ચન છે, આવડવો જોઈએ. A બાર અને B બાર ને લંબ હોય એવો એકમ સદિશ. તો A ને B ને લંબ હોય તો મારે ક્રોસ ગુણાકાર કરવો પડે. A ક્રોસ B જે છે એ કેવો થઈ જશે? A ને B ને લંબ હશે અને પછી એનો એકમ સદિશ શોધી આપો. મને પહેલા ક્રોસ ગુણાકાર શોધી આપો તમે લોકો. ચલો કેલ્ક્યુલેશન કરી આનો ક્રોસ ગુણાકાર નિશ્ચય કરીને ક્રોસ ગુણાકાર કરો. આઈ હોપ આ જ આવવો જોઈએ. હો, I કેપ પ્લસ 10 J કેપ માઇનસ કે આવો ટાઈપનો પ્લસ ઓર માઇનસ જે થતો હોય આવો કોઈ આવવો જોઈએ. ઓકે, ઠીક છે. હવે તમારી પાસે C એટલે કે મતલબ કે A ક્રોસ B જે છે તમે ગણ્યો હશે તો એ મુજબ આવો થતો આવવો જોઈએ. કેટલો છે? I કેપ માઇનસ 10 J કેપ માઇનસ 18 K કેપ, બરાબર. તો આ થઈ ગયો પરિણામી R બાર કહું છું એ બેનું. તો એનું મૂલ્ય કેટલું થાય? 1 + 100 + 18 નો વર્ગ. અને પછી આ રીતે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને આ 5√17 સમથિંગ મળશે. મેં કેલ્ક્યુલેશન નહીં કરી, હું સીધો જ તમને કહું છું. પછી તમે લખી શકો n કેરેટ બરાબર શું થાય? સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. ગણી શકશો હવે કે સમજાવો છે? ક્લિયર થાય? તો ક્રોસ પ્રોડક્ટમાં આઈડિયા કોઈ કન્ફ્યુઝન નથી ને ભાઈ? ઓકે. હવે જો એના પછી આ પોઈન્ટ લઈએ એના પહેલા ક્રોસ પ્રોડક્ટનું એક રિલેશન બીજું બાકી હતું, મારે પર ધ્યાન પર આવ્યું છે, હું કહી દઉં છું તમને. એવું કે ભાઈ A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ √3 ટાઈમ્સ A ડોટ B. તો એંગલ શોધવાનો. આવો ઘણી વાર જોયેલો હશે ક્વેશ્ચન, બરોબર છે? A ક્રોસ B નું મૂલ્ય બરાબર √3 ટાઈમ્સ A ક્રોસ B A ડોટ B. તો આ કેટલું થાય? AB sin θ ઇઝ ઇક્વલ ટુ √3 ટાઈમ AB cos θ. તો AB કેન્સલ થઈ ગયા. tan θ બરાબર કેટલા આયા? √3 θ 60 આવી ગયો. આવડે? આ રીતની પેટર્ન લગભગ યુઝફુલમાં હશે, ક્યાંક ના ક્યાંક આવશે, તો તમારે એને ધ્યાન રાખવાનું. હવે જો અહીંયા આપણે જોયું છે તો વેક્ટર ફોર્મેટમાં 2-3 ક્વેશ્ચન્સ આપ્યા છે જેની તમને આઈડિયા આવવો જોઈએ, બરોબર છે? જો કે સહેલા છે, NCERT ક્વેશ્ચન છે. R બાર આપ્યો હોય, કેટલો આપ્યો છે ભાઈ? 3t I કેપ વત્તા 2t² J કેપ વત્તા 5 K કેપ છે, ઠીક છે? આ રિલેશન તમને આપ્યું છે અને પછી તમને V શોધવાનું કે શોધી શકો? આવડે કે નહીં ભાઈ? V કેટલો થાય? dr/dt. વિકલન કરો, કેટલા આવે? 3i કેપ વત્તા 4t J કેપ, ઠીક છે? પછી t બરાબર 1 લખો, 2 લખો, જે લખશો એ જવાબ આવી જશે, એમાં કોઈ મોટું નથી. એ શોધવાનું કહેતો dv/dt કેટલા આયા ભાઈ? 4 J કેપ. પછી તમે એના આધારે મૂલ્યની દિશા ફાઇન્ડ કરી શકો છો. આવડે ને? આ એક દાખલો હોમવર્કમાં આપું છું, NCERT નો છે, જોવાનો છે, કારણ કે હું NCERT ની સાઈડ નહીં રાખું. NCERT અગત્યનું છે અમુક કોન્સેપ્ટમાં, એટલે તમારે એને સાઈડમાં રાખીને કોઈ કામ થશે નહીં. પહેલા જ સમજી લેજો. તમે જે લોકો ફિઝિક્સમાં કોઈ NCERT લેવલમાં જરૂર હશે એવા દાખલા હું પાછળ મૂકી જ દઈશ, એ તમારે એઝ એ હોમવર્ક તરીકે પ્રેક્ટિસ કરવાની રહેશે.
બરાબર. એટલે ધારો કે ભલે તમે 11th ભણતા હોય, જ્યાં મને લાગશે કે આપણે 3rd ચેપ્ટરમાં 4th ચેપ્ટરમાં જે ઇમ્પોર્ટન્ટ ટાઈપના થોડા ક્વેશ્ચન છે તો એનસીઆરટી લેવલમાં પાછળ મૂકી દે. અધરવાઇઝ હું તમને કહી દઈશ કે એનસીઆરટીની એક્સરસાઇઝ એકવાર રિવાઇઝ કરી લેજો. બરાબર, જરૂર પડશે જ. અમુક કોન્સેપ્ટમાં એવું હોય કે ભાઈ બહારથી જોવાની જરૂર નહીં હોતી, ઘરમાં હોય તો પછી બીજે ક્યાંય જોવાની વધારે જરૂર નહીં પડે. ખ્યાલ આવી જશે. તો આ ટાઈપે કોઈ કન્ફ્યુઝન નહીં રહે ને વેક્ટરમાં. હવે કોઈ કન્ફ્યુઝન છે? આટલું નોટ્સ તમારા માટે ઇનફ છે. તમે જોશો તો બીજે ક્યાંય લગભગ આ રીતનું વધારે ડિટેલ્સ આપેલી નોટ નહીં હોય. વેક્ટરમાં સામાન્ય કેલ્ક્યુલેશન હશે. તમે લોકો ફક્ત આની પરફેક્ટ નોટ બનાવશો, તમારું એક રીડિંગ મટીરિયલ તૈયાર થઈ જશે. સમજ પડશે ને? ઓકે. હવે અહીંયા અત્યારે હાલ આગળ જે મોકલેલી થોડી ડિફિકલ્ટી છે ને એ એકવાર બતાવી દઉં છું. અને મોકલી છે ને મિસભાઈ, બાકી જેનો હોય પ્રોબ્લેમ તો મને મોકલતા રહેજો એ પ્રમાણે. તો અહીંયા શું કહ્યું છે એ મને કહો. રકમ વાંચો અને સોલ્વ કરાવતા જજો. કે એક ટાવરને ટોચ પરથી એક પદાર્થને છોડવામાં આવે છે, એક કણને. તો છેલ્લી સેકન્ડમાં 9/25 જેટલું અંતર કાપે છે. ટાવરની ઊંચાઈ કેટલી? તો અહીંયા મને કહો ભાઈ, આ ટાવર છે આપણી જોડે, અહીંથી છોડવામાં આવે છે. નીચે પડતા કેટલો સમય લાગતો હોય? જે બી લાગતો હોય, n સેકન્ડ કે 30 સેકન્ડ લાગે છે, એનાથી મને કોઈ ફરક પડતો નહીં. પણ આ હાઈટ કેટલી હશે? h જેટલી છે. પ્રારંભિક વેગ કેટલો છે? 0 હશે. તો તમે લોકો સીધું જ h નું સૂત્ર કયું લખી શકો? હાફ gt સ્ક્વેર. ઠીક છે, એક ઇક્વેશન આવે. હવે તમને કહે કે ભાઈ છેલ્લી સેકન્ડમાં કાપેલું અંતર, તો છેલ્લી સેકન્ડમાં કાપેલું અંતરનું સૂત્ર કયું છે? જેને છેલ્લી સેકન્ડમાં 9/25 ટોટલ હાઈટ જેટલું અંતર કાપે, જેને h ડેશ કહું છું. તો h ડેશ ઇઝ ઇક્વલ ટુ કેટલું થયું? 9/25 ટાઈમ્સ h થઈ ગયું. ક્લિયર છો? હવે તમારે એ h ડેશ બરાબર કયું લખાય? છેલ્લી સેકન્ડમાં કાપેલું અંતરનું સૂત્ર યાદ આવે છે? v0 પ્લસ a/2 2n - 1. હવે છેલ્લી સેકન્ડ એટલે ટીમી સેકન્ડ જ હોય ને, બરોબર? તો હું અહીંયા લખી દઉં h ડેશ ના બદલે કેટલા લખું છું? 9/25 h ઇઝ ઇક્વલ ટુ v0 તો 0 છે, એ ના બદલે તો કેટલા આવશે? g/2. અને અહીંયા શું લખું? 2t - 1. હવે તમને g શું અહીંયા ઓકે, અહીંયા h ના બદલે શું લખી દઉં? હાફ gt સ્ક્વેર. તો અહીંયા લખું 9/25 હાફ gt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ g/2 2t - 1. તો બોલો આમાંથી તમારે એક દ્વિઘાત સમીકરણ આવશે, t સ્ક્વેર માઇનસ t પ્લસ સમથિંગ ax સ્ક્વેર માઇનસ bx પ્લસ c. એમાંથી તમારે શું શોધવું પડે? t શોધવાનો. એ t ની કિંમત મૂકો ખેમાં h ડેશમાં, અથવા અહીંયા મૂકી દો. ચલો આ જે રિલેશનમાં t ની કિંમત, તો તમને શું આવશે? h જે અંતર કરવું છે એ મળી જશે. સમજ આવી છે કોન્સેપ્ટ કે ગણાવડાવવો પડશે મારે? ગણી લેશો ને? ઠીક છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં અહીંયા બોલો. અહીં કહ્યું છે કણને ટાવરની ટોચ પરથી છોડવામાં આવે છે. તો છેલ્લી સેકન્ડમાં કપાયેલું અંતર પહેલી 3 સેકન્ડમાં કાપેલા અંતર જેટલું છે. તો અહીંયા તમે લોકો જુઓ, છેલ્લી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હશે? h જેટલું છે. એ જ અંતર કેમાં કાપ્યું છે ભાઈ? પહેલી 3 સેકન્ડમાં. તો 3 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું છે? h જેટલું. છેલ્લી સેકન્ડમાં કેટલું કપાયું છે? h જેટલું. તો છેલ્લી સેકન્ડ ટીમી સેકન્ડ હોય કે નહીં? તો એ રિલેશનને યુઝ કર્યું છે. અને આ 3 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? h બરાબર શું લખું? હાફ g t સ્ક્વેર. ખબર પડી? પહેલી 3 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હોય? હાફ gt સ્ક્વેર. તો એટલું થઈ ગયું. તો એ કેટલું કહી શકું ભાઈ? 9/2 અથવા 45 કહી શકું. 45 મીટર આવ્યું. તો 45 મીટરનું અંતર કાપાયું. છેલ્લી સેકન્ડમાં કેટલું અંતર કપાય? તો એ વખતે h બરાબર કેટલા લખી શકું? 45. એ તો h તો 45 જ છે. અને બરાબર કયું સૂત્ર? v0 પ્લસ a/2 2n - 1. v0 તો 0 છે, પ્રારંભિક વેગ. તો 0 પ્લસ એ ના બદલે g/2 2t - 1. ઠીક છે. 45 થયા. અહીંયા ગુણી કાઢું એટલે કેટલા થાય? 90 થશે. 90/10 કરવું એટલે 9 થાય. 9 અને 1 10 થઈ ગયા. 10/2 એટલે 5 આવ્યા. કેટલા સમયમાં થયું? 5 સેકન્ડમાં. હવે 5 ની કિંમત આપણે શું માંગ્યું છે? ટાવરની ઊંચાઈ. તો ટાવરની ઊંચાઈ તો આપણે પહેલા જ શોધી લીધી છે, 45. ખબર પડી? સમય બી ફાઇન કરી લીધો. બીજું કંઈ કરવાનું હોય તો બી આવી જશે આઈડિયા. ખબર પડી છે? સોરી, એક મિનિટ, મારી ભૂલ થઈ. આ તો આ જ શોધ્યું છે. ટાવરની ઊંચાઈ કેપિટલ h છે. હવે ટાવરની ઊંચાઈ શોધવી હોય તો કયું આવે ભાઈ?
કેટલા સેકન્ડમાં નીચે પડે છે? 5 સેકન્ડમાં. તો ટાવરની ઊંચાઈ h બરાબર કેટલા આયા? હાફ g ઇન્ટુ ટી સ્ક્વેર. તો હાફ g થયા 10 અને t કેટલા થયા? 5 નો વર્ગ 25. તો કેટલા આયા? 125 થયા. બોલો કોઈ કન્ફ્યુઝન છે કે સમજાવવું? આવડશે? અહીં બોલો એક બલૂન 1.25 ના વેગથી જવાનું ચાલુ કરે. એકવાર રિવિઝન થઈ જશે, તમે લોકો જોઈ લેજો. ગ્રાફ v વર્સિસ t નો ડ્રો કરું છું. v વર્સિસ t નો. બલૂન પહેલા ઉપર જશે કેટલા પ્રવેગથી? 1.25 થી. પછી શું થાય છે? 10 સેકન્ડ પછી પથ્થર પડે છે અને આપણે વેગ 0 થાય છે એમ ધારી લીધું છે. ઠીક છે, વેગ 0 થશે એ કન્ડિશન બતાવી છે અને સાથે એમણે તો આગળ કીધું હશે તો આગળ જોઈ લઈશું, આપણને કોઈ ફરક નહીં પડતો. અહીંનો પ્રવેગ કેટલો છે? g જેટલો છે. એ કેટલો હશે? 10 નો છે. આ 10 સેકન્ડમાં પથ્થર પડે છે. તો આ v max શોધી શકું. v max નું સૂત્ર કયું હતું? √2 નહીં, a બાય t બરાબર v થઈ જશે. ઠીક છે, a બાય t કરી દઉં તો એનું રિલેશન તમને અંદાજ a બરાબર vt આવશે, v બાય t. તો v બરાબર at આવે. યાદ આવે છે ને? v ઇઝ ઇક્વલ ટુ at. તો કેટલા આયા? 12.5. તો આ v કેટલો આવી ગયો? ચલો એક કામ પૂરું. મહત્તમ ઊંચાઈ પર મહત્તમ વેગ કેટલો આવી ગયો? મહત્તમ વેગ આવ્યો તો પથ્થરની સાપેક્ષ મહત્તમ ઊંચાઈ કેટલી બોલશો કોઈ? આનું જે ક્ષેત્રફળ છે ને એ શું થાય? મહત્તમ ઊંચાઈ થાય. હવે તમે જો આ v છે, આ g છે, આ ના મળે. g બરાબર કયું સૂત્ર આનું? બીજા પાર્ટ માટે લખું તો g બરાબર a બાય t. સોરી, g vt નું ઇક્વેશન લખી દઉં તો બી ચાલશે. v અપોન t. v કેટલો છે? ઓકે, તો g બરાબર 10 છે, આ 12.5 અને t. તો કેટલો આવી ગયો? t કેટલો આવ્યો? 1.25. તો એનો મતલબ આ સમય કેટલો આવ્યો? કન્ફ્યુઝન નથી ને? ઠીક છે. હવે તમને કીધું છે કુલ અંતર. કેટલું થાય કુલ અંતર ભાઈ? આ ક્ષેત્રફળ જેટલું. મહત્તમ ઊંચાઈ કેટલી? ક્ષેત્રફળ જેટલી આવે. ઠીક છે, તો એ ક્ષેત્રફળ કેટલું આવે? એરિયા બરાબર મહત્તમ ઊંચાઈ 1/2. પાયો કેટલો છે બોલો? 11.25. 11.25 ગુણ્યા વેધ કેટલો? 12.5. બોલો અંતર આવી ગયું. ઓકે, પથ્થરને જમીન પર પહોંચવા માટે લાગતો સમય. ઠીક છે, તો એક કામ કરો, પથ્થર કેટલા સમયમાં મહત્તમ ઊંચાઈએ પહોંચે છે? ઓકે, 1.25 સેકન્ડમાં. હવે આ ક્લિયર થયું છે? તો તમે લોકો એમ કહો ભાઈ મહત્તમ ઊંચાઈ કેટલી છે? હવે તમારે એ કરવું હોય અને તો એને ગ્રાફ પરથી જ શોધવો હોય તો એક કામ કરી દો, આને અહીંથી આમ લંબાઈ દો. યાદ આવે છે કે નહીં આ મેથડ? બરોબર. હવે આમ લંબાવો અને પછી આ ઢાળ તો કેટલો રહેવાનો? 10 જ છે. આ ઢાળ તો 10 જ છે. આ અંતર મારે શોધવું છે. કઈ રીતે મળે ભાઈ? તમને એ ખબર છે કે આ બેના એરિયા કેવા છે? સરખા છે. તો એ પ્રમાણે બી મળશે. અધરવાઇઝ આ માથાકૂટ ના કરવી હોય તો હું તમને એક સીધો આઈડિયા આપું છું. જો આ મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો, જે તમે લોકો અહીંથી શોધી કાઢી. હવે પથ્થર અહીંથી પાછો ફરવાનો તો પ્રારંભિક વેગ કેટલો રહેવાનો? 0. પ્રવેગ કેટલો હશે? 10 જેટલો. તો નીચે પડવાનો સમય કેટલો હશે? t1 હોય તો t1 માટે લખું તો h બરાબર કયું સૂત્ર? હવે h ખબર છે, g ખબર છે, તો તમને શું આવે? t1 આવી ગયો. હવે શું થયું ખબર છે? પથ્થરનું મહત્તમ ઊંચાઈથી નીચે પડવાનો સમય તમને અહીંથી મળી ગયો. મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવાનો સમય 1.25 છે. તો ટોટલ ટાઈમ પથ્થરે કેટલો લીધો? મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે 1.25 સેકન્ડ લીધો. ફરી નીચે પડવા માટે આ t1 સમય લીધો. ટોટલ કરવું, જવાબ આવી જશે. ગણાવું કે એકવાર રિવાઇઝ કરાવું? જરૂર છે ને? એકવાર સમજી લો. પહેલા એકવાર ક્વેશ્ચનને થોડું ધ્યાન આપજો, કંઈ વધારે છે નહીં. પહેલા એને શું કીધું ભાઈ? અહીંથી આમ પથ્થર જાય છે. જો સમજો, બલૂન ઉપર ગયું, અહીંથી પથ્થર પડે તો પથ્થર કેવી ગતિ કરશે? આમ થઈને નીચે આવશે. તો પહેલા તો આ મહત્તમ ઊંચાઈ થઈ. આ મહત્તમ ઊંચાઈ થઈ. આપણે અહીંયા સુધીનો ગ્રાફ પ્લોટ કરી દો, એ ઈઝી પડશે. તમે લોકો ઓલવેઝ આ કામ કરજો.
અહીંયા સુધીનો તો ગ્રાફ પ્લોટ કરી દો. તો અહીંયા સુધી કેટલા આવી ગયો 1.25 પછી કેટલા નીચે આવ્યો સોરી હજી ઉપર જ જાય છે કેટલા પ્રવેગથી કારણ કે અહીંથી બલૂન છૂટી ગયું તો કેટલા g પ્રવેગ છે એ દરમિયાન ઉપર જ જ્યાં કરે છે પછી અહીંયા વેગ કેટલો થઈ ગયો 0 તો આ વેગ 0 થઈ ગયો. અહીંયા સુધીની કેલ્ક્યુલેશન આપણી પાસે આ સીધી મેથડથી કરી નાખી છે. તો આનો વેગ આ પ્રવેગ આપ્યો છે આ સમય છે તો v બરાબર at કર્યા તો v ની કિંમત કેટલી આવી a t લખી દો 12.5 આયા આ 12.5 આયા આ 10 નો પ્રવેગ છે તો પછી આ સમય શોધવો છે તો g બરાબર v બાય t તો આના ઉપરથી કર્યું તો મને t કેટલો આવી ગયો છે 1.25. હવે આટલું કામ પૂરું થયું એટલે આ જે ક્ષેત્રફળ છે ને એ જ મને શું બતાવી દે ઊંચાઈ બતાવી દે મહત્તમ ઊંચાઈ તો એ ક્ષેત્રફળ મેં શોધી કાઢ્યું છે. હવેની ગણતરી આવે છે એ તમે લોકો સમજો મહત્તમ ઊંચાઈએ પહોંચી ગયો તો નીચે આવવાનો સમય તો એના માટે તો હું સીધું જ સૂત્ર લખું h બરાબર ½ gt². તો આવી જશે ને એમાંથી t મને અને t આવી ગયો તો પછી મારે બીજું કંઈ કામ કરવાનું જ નથી કારણ કે t પ્લસ કેટલા કરી દઉં 1.25 એ મારો ટોટલ ટાઈમ આવી જશે. ઓકે ચલો અહીંયા હવે ક્વેશ્ચન છે v બરાબર x² + 2x + 5 છે કણનો પ્રવેગ કેટલો કોઈ કહી શકે ભાઈ હેલ્પ કરશે મને વિકલન કરવું dv બાય dt વિકલન કરાવો તો ચલો 2x + 2 અને બાજુમાં શું લખવું પડે મારે dx/dt સમજ આવે છે મેં x t ની સાપેક્ષ વિકલન કર્યું તો અહીંયા 2x કર્યા પ્લસ કેટલા કરી નાખ્યા 2 કર્યા છે અને બાજુમાં શું કર્યું મેં dx/dt તો એનો મતલબ શું થયો મારી પાસે આ 2x + 2 થયા અને આ dx/dt એટલે v થયા કે નહીં અને v ની કિંમત કેટલી છે સમજ આવી આ રિલેશન થયું. હવે તમે લોકો x ના બદલે કેટલા લખી શકો 1 x ના બદલે 1 લખો સોરી x = 1 કરો તો તમને a મળી જશે કેટલો આવે છે કેટલા થાય ભાઈ 32 આવી જશે. ઓકે ને ચલો અહીંયા બતાવ્યું છે કે x બરાબર 8 + 40 - 2² x બરાબર 8 + 40 - 2t² છે તો t બરાબર 0 થી 4 સેકન્ડમાં કાપેલું અંતર શોધીએ છીએ. તો કાપેલા અંતર માટે મેં તમને પહેલા જ કીધું હતું વચ્ચે ક્યાંક 0 થતું નહીં એ જોઈ લેવાનું વેગ 0 ના થતો હોય બરોબર. તો તમે લોકો ઓબ્ઝર્વ કરી શકો v નું સૂત્ર કયું આવ્યું ભાઈ વિકલન ડાયરેક્ટ કરો 4 - 40 અને v ને 0 કરી દો તો t કેટલો આવ્યો 1 સેકન્ડમાં જ 0 થાય છે તો 0 થી 4 સેકન્ડમાં પહેલા હવે મેથડ આવી એડ કયું કરવાનું x ઇનિશિયલ શોધવાનું x ફાઇનલ શોધવાનું અને xd શોધવાનું પછી બેનો ડિફરન્સ લઈને ગણાવું આવડી છે કે આવડશે ને આ ધ્યાન રાખજો આ ટાઈપની પેટર્ન એવું નહીં કે આની અંદર સીધી ગણતરી થશે. ચલો અહીંયા શું કીધું પથ્થરને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે t સેકન્ડ પછી જમીન પર અથડાય સરેરાશ ઝડપ કેટલી સરેરાશ ઝડપનો મતલબ શું થાય ભાઈ પથ લંબાઈ ભાગ્યા સમયગાળો ઠીક છે ને તો પથ લંબાઈ ભાગ્યા સમયગાળો તો એનો મતલબ કે t સમય પછી જમીન પર અથડાય તો સમજજો આ મેથડ ને પથ્થર આમ થઈને આમ નીકળે છે તો એનો ટોટલ ટાઈમ કેટલો t છે તો મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો ટાઈમ કેટલો હોય t/2 અહીંયા કેટલો થતો હોય t/2 ઠીક છે તો આ ઊંચાઈ થતી હોય h જેટલી તો એક કામ કરું છું તમને જે રિલેશન છે તો એના ઉપરથી તમને સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ કેટલી થઈ ભાઈ કેટલી થાય ભાઈ 2h થાય કારણ કે આમ થઈને આમ ગયો એટલા માટે 2h આવ્યા અને અહીંયાથી અહીંયા પહોંચવાનો ટાઈમ t/2 છે તો એનું સૂત્ર કયું આવે ½ gt² થાય કે નહીં તો હું અહીંયા લખી દઉં તો 2h ના બદલે લખું છું ½ gt² પણ ટાઈમ કેટલો t/2 તો t² નહીં કરું પણ કેટલા લખીશું t/2² બોલો કોઈ કન્ફ્યુઝન થયું છે આમાં જો પહેલા તો એક વસ્તુ સમજો અહીંયાથી h + h એટલે કેટલા આવ્યા 2h ની પથ લંબાઈ છે. હવે તમે જ્યારે ઉપર પહોંચવાની વાત કરો છો અહીંયા તો એના માટે નીચે આવતો ઉપરથી છોડો કેટલો ½ gt² આવતો નીચેથી એટલો જ થતો ને મેં તમને શીખવાડ્યું હતું તો એ પરથી આપણે h ના બદલે ½ g ના બદલે t ના બદલે કેટલા કર્યા t/2 તો તમે લોકો મલ્ટિપ્લિકેશનમાં કહો કેટલો જવાબ આવે છે 2 કેન્સલ થઈ જશે ને બરાબર g t² / 4 થયા
હવે એક કામ કરીએ, આ તો એનું પથ લંબાઈ થઈ, ઉડ્ડયન સમય કેટલો t છે, તો આપણે ઝડપનું સૂત્ર કયું આવે? પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. હવે પથ લંબાઈ છે g(t²/4) અને સમયગાળો છે t જેટલો. કેટલો જવાબ આવ્યો ભાઈ? gt/4. ખબર પડશે કે સમજાવવું પડે? અહીંયા શું કીધું છે? પથ્થર સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે, અમુક સમય પછી t સમય ભાઈ કાચને અથડાય, અથડાય પછી એનો અડધો વેગ ગુમાવે છે અને છેલ્લે જમીન પર પહોંચે છે. જમીન પર પહોંચે છે, એનો વેગ 30 છે, તો એ સમય કેટલો હશે? અહીંયાથી પહેલા મુક્ત પતન કરવામાં આવે છે. પ્રારંભિક વેગ કેટલો છે? 0 છે. કેટલા સમય પછી એ કાચને અથડાય છે? t સમય પછી. તો અહીંયા એનો વેગ કેટલો થયો? gt થયો કે નહીં? v બરાબર v0, હું કહું છું એ સમજતો આવે છે, v0 + at. તો અહીંયા તમે લોકો કેટલો કરી શકો? gt કર્યો છે. અને પછી એ વેગ કેટલો થઈ જાય છે? અડધો થઈ જાય છે. કયું છે? અડધો ગુમાવી દે, કાચને તોડી નાખશે. તો કાચને તોડશે એટલે વેગ અડધો થઈ જશે. તો કેટલો થયો ભાઈ? gt/2. એનો શું થઈ ગયો? પ્રારંભિક વેગ શરૂઆતમાં થયો. અને કેટલા નીચે પહોંચે? 1 t સેકન્ડમાં પાછો શું થાય છે? એ નીચે પહોંચે છે. તો નીચે પડવાનો પાછો સમય કેટલો? t. એટલે એટલા જ સમયમાં એ નીચે પહોંચશે. અને અંતિમ વેગ કેટલો બન્યો? 30 નો. તો તમને એમ પૂછે છે કે ભાઈ આની વેલ્યુ કેટલી થાય? t ની વેલ્યુ કેટલી થશે? તો હું માનું ત્યાં સુધી તમારે એક દ્વિઘાત સમીકરણ બની જશે અને એના પરથી તમે લોકો ટ્રાય કરી શકો. સમજ આવી છે? પ્રારંભિક વેગ કેટલો હતો? 0. પછી અહીંયા પહોંચ્યો એટલે કેટલો વેગ થયો? gt થયો. કાચ તોડી નાખ્યો, અડધો વેગ થઈ ગયો એટલે gt/2 થઈ ગયો. અને gt/2 થી પછી નીચે પહોંચ્યો કેટલો થઈ જશે? 30 થાય છે એટલા જ સમયમાં. તો આપણે કયું સૂત્ર યુઝ કરીએ? v બરાબર v0 + at. તો યુઝ કરો v = v0 + at. v ની કિંમત કેટલી લખું? 30. v0 કેટલા લખું છું? gt/2. અથવા gt/2 ના લખું તો g ના બદલે 10 કરી દઉં તો કેટલા આવે? 5t આવે કે નહીં? ક્લિયર છો? તો 5t કરી નાખ્યા. 5t અને e ની કિંમત બોલો. ગુરુત્વ પ્રવેગ એ નીચે છે એટલે 10 લખીશ અને t એમ ના એમ. t કેટલા થયા બોલો? 15 થયા. તો t બરાબર 2 આયા. સમજાવું કે આવડે? હું તમને એ જ કહેવા માંગુ, જે સ્પીડથી હું ગણવાનો ટ્રાય કરું છું ને એ સ્પીડ તમારી પ્રેક્ટિસમાં હોવી જોઈએ. બરોબર છે? ભલે તો હું સમજાવીને કરું છું એટલે થોડી કે વાર લાગે છે, પણ મારાથી વધારે તમારી સ્પીડ આવી જોઈએ, નહીંતર પેપર પૂરા નહીં થાય. આ સમજજો, આ સીધી વસ્તુ બતાવું છું. તમે લોકો માર્ક લાવવાનો ક્રાઇટેરિયા હોય તો તમારી સ્પીડ બનવી જોઈએ. એક કણને 60 ના વેગથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. 8 સેકન્ડ પછી પથ લંબાઈ કેટલી? પહેલા જુઓ એનો મહત્તમ ઊંચાઈ કેટલા સમયમાં પહોંચી જાય છે? મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય કેટલો? v0/g. તમને બધા સૂત્રો મોઢે હોવા જોઈએ. અહીંથી આમ નીકળે છે તો આમ થઈને અહીંયા ક્યાંક પહોંચતો હશે. તો મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય કેટલો? tm કેટલો? સૂત્ર યાદ આવે છે? v0/g. તો મને કહેશો tm નું સૂત્ર કેટલું લખ્યું મેં? v0/g. v0 કેટલા છે? 60/10. 6 સેકન્ડે તો મહત્તમ ઊંચાઈએ પહોંચે છે. તો પછી વળીને પાછો આવશે આટલું અંતર. તો આ અંતર થયું hmax અને આ અંતર થયું x1. ટોટલ પથ લંબાઈ કેટલી થઈ? hmax + x1. હવે hmax નું તો સૂત્ર છે જ મારી સામે. કયું છે? v02/2g. હજી ગોથા જ ખાઓ. v બરાબર √2gh નહીં લખતા તમે? હા, તો v બરાબર √2gh કરો તો એ લખી દો. ચલો, v0 = √2gh. તો v0 સ્ક્વેર કરી દો /2g = કેટલા આયા? h આયા. v0 કેટલા? 60 ગુણ્યા 60 2 અને g કેટલા કરું? 10. એક 0 કેન્સલ થઈ ગયા. અહીંયા 3 આયા. કેટલા આયા? 180 આયા. તો 180 શું થઈ ગયું? મહત્તમ ઊંચાઈ થઈ. ખબર પડે છે? મહત્તમ ઊંચાઈ 180 થઈ. પછી એ નીચે આવે છે. કેટલા સમયમાં નીચે આવશે? 8 સેકન્ડમાં. તો 6 સેકન્ડ તો એને મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા વાપર્યા. તો કેટલા સમય લેશે? અહીંયા 2 સેકન્ડ લેશે. તો અહીંનો સમય હશે 2 સેકન્ડનો. અને 2 સેકન્ડમાં કાપેલું અંતર x બરાબર કયું સૂત્ર? ½ gt². તો ½ g કરીશ 10 અને t 2/2. કેટલા થયા? 5 ચોક 20 મીટર. તો x બરાબર 20 થયું. ટોટલ થયું 200 થયું.
180 વત્તા 20 કેટલો જવાબ આવે? 200 આવે. સમજાવો છે ક્વેશ્ચન? ખરેખર આવડશે ને? કોઈ કન્ફ્યુઝન રહે તો મને કહી દેજો આમાં. હવે એના પછી શું બતાવ્યું છે જુઓ, બે બોલને જુદી જુદી ઊંચાઈથી જમીન તરફ છોડવામાં આવે છે. અલગ અલગ ઊંચાઈથી છોડવામાં આવશે તો એક બોલ બીજા બોલની 2 સેકન્ડ પછી છોડવામાં આવે છે. બંને એક સાથે જમીન પર અથડાય છે. જો પહેલો બોલ 5 સેકન્ડ લેતો હોય તો પ્રારંભિક ઊંચાઈનો તફાવત કેટલો? ચલો અહીંયા તમને બતાવું છું. એક હાઈટમાં અહીંથી છોડવામાં આવશે, બીજો અહીંથી છોડવામાં આવશે. બરાબર, આની ઊંચાઈ હશે h1, આની ઊંચાઈ હશે h2. પ્રારંભિક વેગ બેનોય 0 ધારી લઉં છું, બંનેનો 0 છે. હવે આ પહેલો બોલ કેટલા સમય લે છે ભાઈ? 5 સેકન્ડ. તો પહેલાનો સમય હશે t1 બરાબર 5 સેકન્ડ. બીજાનો સમય કેટલો? કારણ 2 સેકન્ડ પછી છૂટે છે, 3 સેકન્ડ હોય તો તમારી પાસે h1 h2 નો ગુણોત્તર તફાવત લેવાનો છે. તો h1 નું સૂત્ર કયું? હાફ g t1 સ્ક્વેર. h2 નું સૂત્ર હાફ g t2 સ્ક્વેર. તો બોલો મળી ગયા કે નહીં બહેનો? અને પછી શું કરવાનું છે? ડેલ્ટા h ઇઝ ઇક્વલ ટુ શું મળશે? h1 માઇનસ h2. ગણી શકશો? ગણાવું કે આવડે? ઓકે, ઠીક છે. નેક્સ્ટ પછી ક્વેશ્ચન છે, એમાં જુઓ, નિયમિત વેગથી ગતિ કરતી એક ટ્રેન. આ ક્વેશ્ચન ઓકે, આ લાસ્ટ ટાઈમ મને ખ્યાલ છે કે આવેલો છે, પણ હું તમને બતાવું છું. અચાનક છૂટો પડે છે, અમુક અંતર કાપ્યા બાદ સ્થિર થાય છે. તો અમુક સમયમાં સમાન સમયમાં ડબ્બા અને ટ્રેન વચ્ચેના અંતરનો સંબંધ. આ કોન્સેપ્ચ્યુઅલ થોડો પ્રોબ્લેમ છે, અધૂરો ક્વેશ્ચન છે. લાસ્ટ ટાઈમ બી વચ્ચે બે ટાઈમ પહેલા મને કોઈ આપેલો છે ક્વેશ્ચન, અધૂરો છે, એને છોડી દેજો. બરાબર. નેક્સ્ટ કયું છે? બે ગાડી એ અને બી. પ્રારંભિક બહુ સમજવા જેવો ક્વેશ્ચન, સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે, ધ્યાન રાખવા જેવો છે. બે ગાડી એ અને બી સ્થિર બિંદુથી ગતિની શરૂઆત કરે છે. ચલો અહીંથી ગાડીની શરૂઆત થતી હોય, આ એ છે અને અહીંયા બી પણ છે. એ 40 ની ઝડપે શરૂઆત કરે છે, બી શું કરે છે? 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી જાય છે. એની ઝડપ હંમેશા કેટલી રહેશે? 40 મીટર પર સેકન્ડ. ઓલવેઝ એના એ જ રહેશે, એમાં કોઈ ફરક નહીં પડે. પહેલા એ સ્પીડમાં જશે, પછી આ શું કરશે? આનો પ્રવેગ કેટલો છે? 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આ પ્રવેગ સાથે એની ગતિ વધવા લાગશે, એટલે એનો પ્રારંભિક વેગ કેટલો થઈ ગયો હશે? 0 હશે. 0 થી શરૂઆત કરી 4, 6, 4, 8 એમ કરીને એની સ્પીડ વધવા લાગશે. તો ક્યારે આ એકબીજાને પકડી લેશે, મતલબ કે ક્રોસ કરશે. બરોબર. તો સાપેક્ષ ગતિ ઈઝી પડશે. સાપેક્ષ ગતિમાં તમે લોકો જુઓ, પ્રારંભિકમાં કોને ગતિ વધે છે? ગતિ બીની. તો આપણે બીની સાપેક્ષમાં બધું લઈએ. તો બીની સાપેક્ષમાં ઇનિશિયલમાં બીની સાપેક્ષમાં એ નો વેગ શું કહેવાય? વીબી માઇનસ વી. તો બી તો સ્થિર છે, એ કેટલો છે? 40. તો કેટલા આયા? -40 થયા. ખબર પડે છે મારે કહેવાનો? કારણ કે એક બી કેવો છે? સ્થિર છે, અને ગતિ તો એની જ વધે છે, એટલે આપણે એની સાપેક્ષમાં લઈએ. તો એ 40 ની ઝડપે, વીબી માઇનસ વી એટલે કેટલા લખ્યા મેં? -40. હાલ પૂરતા એમના એમ લખ્યા છે. બીજી વસ્તુ, પ્રવેગ કોનો છે? બોલો. બી નો પ્રવેગ એની સાપેક્ષ. તો બી નો પ્રવેગ કેટલો? 4. એનો કેટલો છે? 0. તો કેટલો જવાબ આવ્યો? 4 થયો. બોલો હવે અંતર છેલ્લે મળશે ત્યારે અંતર 0 થશે કે શું થશે? બોલો. કે વેગ 0 થાય? સાપેક્ષ વેગ 0 થાય કે સાપેક્ષ અંતર 0 થાય? સાપેક્ષ અંતર 0 થશે. કેમ ખબર છે? કારણ કે બે એકબીજાને ક્રોસ થઈ ગયા, તો સાપેક્ષ સ્થાનાંતર કેટલું થયું? 0 થઈ ગયું. ખબર પડે? સાપેક્ષ સ્થાનાંતર ક્યારે 0 હતું? પહેલા એ 0 હતું અને પછી એ 0 થશે. તો આપણા માટે x એ બી કેટલો કર્યો મેં? 0. તમે લોકો વેગ 0 કરશો તો એ જવાબ આવશે, પણ એ ખોટો હશે. ખ્યાલ આવે છે? મળશે, આમાંથી ચેક કરશો તો જવાબ મળશે. વેગ 0 કરી લેજો તો બી જવાબ મળશે, પણ x નું રિલેશન રાઈટ છે. હવે તમે લોકો x માટે કયું સૂત્ર લખશો? x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. x તો 0 છે, v0 કેટલા છે? -40, અને t તમારે શોધવાનો છે, પ્લસ 1/2 એ 4 છે, અને t સ્ક્વેર. તો એક તરફ લઈ જવું તો તમે લોકો ઓબ્ઝર્વ કરો, જો એક થશે, અહીંયા હું લખાવ જવું તો 2t સ્ક્વેર માઇનસ કેટલા આયા? 40t ઇઝ ઇક્વલ ટુ 0 આયા. તો આમાં તમે જો t કોમન કાઢો અથવા 2t કોમન કાઢો તો કેટલા રહે ભાઈ? t માઇનસ
20 ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમારી પાસે બે ઓપ્શન થયા, એક x ક્યારે 0 હોય, એક t બરાબર 0 હોય ત્યારે 0 હોય પ્રારંભમાં, અને બીજું ક્યારે 0 હોય, t બરાબર 20 હોય ત્યારે 0 હોય. તો એટલે બે જવાબ આવી ગયા, t બરાબર 0 એ આવ્યો અને બીજો કયો આવ્યો, t બરાબર 20. તો આપણા માટે રાઈટ ઓપ્શન કયો થશે, 20 સેકન્ડે થશે. અને તમે લોકો કદાચ વેગ 0 કરો તો v બરાબર v0 પ્લસ at કરશો તો 10 સેકન્ડ આવશે, કારણ કે આ 40 છે, 40 ભાગ્યા 4 કર દો 10 સેકન્ડ આવશે, એ કદાચ આપેલો હશે, ખબર છે? તો બરોબર, તો ધ્યાન રાખજો, આમાં x0 થશે. અહીંયા સેમ્પલ ક્વેશ્ચનમાં બતાવ્યું છે એ સ્થિર સ્થિતિમાં a1 પ્રવેગ સાથે શરૂઆત કરે છે, બીજો છે b a2 પ્રવેગ સાથે ગતિની શરૂઆત કરે છે. 5મી સેકન્ડ પછી ત્યારબાદની 5મી સેકન્ડમાં સમાન અંતર કાપે છે, તો a1 બાય a2 કેટલા? હવે તમે લોકો એક વસ્તુ જુઓ, સ્થિર સ્થિતિમાં a1 પ્રવેગ સાથે ગતિ કરે 2 સેકન્ડ પછી પેલો ચાલુ થશે. તો તમે લોકો એક વસ્તુ જુઓ, 1 મિનિટ હવે, અને ટોટલ 5 સેકન્ડ પછી સમાન અંતર કાપે છે. તો એનો મતલબ શું થયો કે a માટે 5 સેકન્ડ હશે, b માટે કેટલા હશે, 2 સેકન્ડ પછી. તો અહીંયા હું a માટે લખું તો t બરાબર કેટલો આવ્યો, 5 સેકન્ડ, અને b માટે લખું તો એનો સમય આવ્યો t બરાબર 3 સેકન્ડ. ક્લિયર છો? અને બંને અંતર કેવું કાપે છે, સરખું કાપે, બેનો પ્રવેગ અલગ અલગ છે. તો 5મી સેકન્ડમાં કાપેલું અંતર સમાન છે બેનું, 5મી સેકન્ડમાં સમાન અંતર કાપે છે, ઠીક છે. ત્યારબાદની 5મી સેકન્ડમાં બંને સમાન અંતર કાપતા હોય તો એ રીતનું રિલેશન જે હોય, અથવા વાસ્તવમાં શું થશે હું તમને કહું છું, 2 મિનિટ, આમની લખવામાં થોડી શબ્દોમાં ભૂલ થયેલી છે. x1 કેટલો થયો, v0 પ્લસ a બાય 2 2n માઇનસ 1. તો x1 કેટલો લખું, v0 તો 0 છે એટલે a બાય 2 એટલે a1 બાય 2 આવે, અને અહીંયા t ના બદલે કેટલા લખી દઉં છું, 5 કરું એટલે કેટલા આયા, 5 દુ 10 ઓછા 1 એટલે 9 થયા. ઠીક છે? અહીંયા તમે જુઓ x2 કરો 3 માટે, v0 પ્લસ a2 બાય 2 અને 3 લખો, 3 દુ 6 ઓછા 1 એટલે કેટલા આયા, 5 આયા, અને v0 કેટલા છે, 0. તો આ સ્ટેપમાં યુઝ કરીએ કોઈ બે સરખાઈ દો તો પછી કોઈના કોઈ રિલેશન બનશે. બાકી આની બરાબર, બાકી આની કોઈ રકમ છે એમાં સામાન્ય નાનું મોટું ભૂલ થઈ શકે છે, બીજું રિલેશન નથી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ તમને આવડવો જોઈએ. આઈ થિંક મેં ગણાયો હતો, મને ખ્યાલ છે ત્યાં સુધી, એ ટાઈપનો. નિયમિત પ્રવેગથી 5 સેકન્ડમાં 40 મીટર અંતર કાપો, પછીની 5 સેકન્ડમાં 65 અંતર કાપે છે. પ્રારંભિક વેગ કેટલો? આની આસપાસનો ક્વેશ્ચન મેં લીધેલો છે. પહેલા જુઓ, તમે લોકોને ખ્યાલ હશે, પહેલી 5 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે, 40, પછી 65 કાપે છે. તો ઓબ્ઝર્વ કરો, અહીંયા પહેલી 5 સેકન્ડમાં 40 મીટર કાપ્યું, પછીની 5 સેકન્ડમાં 65 મીટર. તમારે એની કેલ્ક્યુલેશન આ રીતે નહીં કરવાની, તમે લોકો આની કેલ્ક્યુલેશન કરો તો આ પ્રમાણેની ગણતરી કરજો. 5 સેકન્ડમાં 40 મીટર, અને બીજું 15 સેકન્ડમાં કેટલું અંતર ભાઈ, 40 વત્તા 65 105. ઠીક છે? હવે ભૂલ છે મારી, 5 ને 5 10 થશે, સોરી 10 સેકન્ડમાં આટલું થયું, બરાબર. હવે બોલો પ્રારંભિક વેગ કેટલો, v0 છે. પ્રવેગ તો સરખો જ રહેવાનો, આપણે શોધવાનું શું છે, પ્રારંભિક વેગ. હવે તમે લોકો ઇક્વેશન લખો, પહેલા આ ભાગ માટે કરો, બીજો ભાગ કરો આના માટે. તો v બરાબર કયું સૂત્ર અથવા કયું ઇક્વેશન લખશો, x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. કરી શકાય ને? તો અહીંયા x બરાબર લખું છું v0t પ્લસ હાફ at સ્ક્વેર. પહેલા સ્ટેપ માટે લખાવો તો પહેલા ભાગ માટે x ના બદલે કેટલા લખું, 40. v0 આપણે શોધવા છે, t 5 છે, પ્લસ હાફ એ ખબર નથી, અને t એટલે 5 નો વર્ગ, કેટલા થયા 25. એક રિલેશન આવ્યું. બીજા પાર્ટ માટે લખાવો, બીજા પાર્ટ માટે સેમ, x બરાબર કેટલા 105 બરાબર. v0 આપણને ખ્યાલ નથી પણ કેટલો સમય 10 v0 પ્લસ હાફ a અને t કેટલા છે 10 છે ને, તો 10 નો વર્ગ કેટલા થાય 100 થશે. તો અહીંયા જોવા જવું તો આપણી પાસે રિલેશન ચેક કરીએ તો આ સ્ટેપ આવ્યું છે. હવે અહીંયા મારી પાસે આ કન્ડિશનમાં હું 4 વડે ગુણી કાઢું
અને એને કાઢ નાખું ગમે એમ કરીને 4 વડે ગુણીને એને કાઢ નાખું તો અહીંયા કેટલા થાય 100 થાય અને અહીંયા તો ઓલરેડી 100 છે તો આ બે નીકળી જશે તો મોઢે ગણતરી થાય એવી છે આને 4 વડે ગુણું કેટલા થયા 160 તો અહીંયા લખી દઉં 160 બરાબર આને 4 વડે ગુણું તો બરાબર 20 V0 આ બાજુ કેટલા રહ્યા આ બાજુ તો એમના એમ જ છે તો 105 બરાબર કેટલા 10 V0 બેની બાદ બાકી કરી લો એક રિઝલ્ટ મળશે કેટલા આયા ભાઈ 55 બરાબર 10 V0 તો V0 કેટલા આયા 5.5 ખબર પડી છે દાખલો પહેલા મેં લીધેલો છે ક્યાંક નાનો ઉપયોગમાં બધા નથી હવે થોડું સમજો આનું તમને જ્યારે સંકલન પૂછાય તો તમે લોકો શું કરીએ કહો ભાઈ કૌંસ છૂટો પાડવો બેટર રહે કૌંસ છૂટો પાડ દો કૌંસ છૂટો પાડશો તો કયું સ્ટેપ લખીએ કહો બોલો હું અહીંયા લખાવું 2x³ સોરી પહેલા તો આ કૌંસ છૂટો પાડીને લખી દઉં x² x ની 4 ઘાત થાય ને x ની 4 પ્લસ 2x² પ્લસ 1 ઇન્ટુ કેટલા કરું 2x આટલું થાય હજી કૌંસ છૂટો પાડતો કેટલું થઈ જાય 2x ની 5 ઘાત વત્તા 4x³ પ્લસ 2x ઇન્ટુ dx હવે સંકલન કરીએ કરી 100 કેટલો થાય 6 ઘાત થાય 6 ભાગ્યા 6 આવે એટલે 3 રહેશે તો આમાં કેમ ઓપ્શનમાં આપ્યું નથી ભાઈ 6 વાળો આવવો જોઈએ તમે લોકો સીધી કેલ્ક્યુલેશન કરો છો તો બરાબર છે એમાં કોઈ બીજું નહીં કાં તો પછી એ લોકો સ્ક્વેર અહીંયા ના આવે બોલો પ્રોબ્લેમ છે તો થશે ને બરાબર બાકી કઈ એવું છે ને એટલે એમની ગણતરીમાં ભૂલ છે આવડે ને જો આ સેક્સવેર એક્સવાળા છે ને એ તમે લોકો મેથ્સ વાળા માટે જ રાખો તમે લોકો બહુ ના પડો કારણ કે તમને એની જરૂર નહીં સેક એક્સ નું સીધું 10x થશે બરોબર સેક્સવેર એક્સ નું સીધું થાય શું થાય 10x થશે અને 10x થાય और 10x માટે તમે લખી કાઢો જો આનો જવાબ કેટલો આવ્યો 10x અને લખો 0 થી π/6 તો કેટલા આવે જવાબ 10 π/6 માઇનસ 10 0 10 0 0 10 6 સમથિંગ √3 જેવો આવી જશે આવડે કે સોરી 1/√3 સમથિંગ આવશે આવડે ને હવે અહીંયા તમારા સામે ક્વેશ્ચન પૂછ્યો છે y બરાબર 2u³ y ઇઝ ઇક્વલ ટુ 2u³ છે તો u બરાબર 8x - 1 ચલો આનું વિકલન કરું dy/dx તો કેટલા આવે અહીંયા 2 તો રહે જ u³ નું કેટલું થાય 3u² થઈ જાય કેટલા થાય 3u² અને બાજુમાં શું લખું du/dx કરવા પડે કારણ કે હું u નું x ની સાપેક્ષ કરું છું તો સમજો 2 તો બાજુમાં રહ્યા u³ નું 3u² બાજુમાં du/dx કર્યા હવે અહીંયા બોલો du/dx કરું તો કેટલા આવે ભાઈ 8 આવે તો બસ મારે સીધું કિંમત મૂકવાનું છે 2 એટલે આ તો ટોટલ થશે 6u² ગુણ્યા કેટલા આયા 8 થઈ ગયા કેટલા 8 × 6 = 48 થયા ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન છેલ્લો છે અહીં બતાવ્યું છે નીચેનામાંથી ખૂણા ફાઇન્ડ કરવાના છે તો આમાં પ્રોબ્લેમ છે થીટા એ બીજા ચરણમાં હોય sin θ √3/2 તો તમે લોકો ઓબ્ઝર્વ કરો sin θ √3/2 કેટલો થાય ભાઈ sin 60 હોય sin 60 √3/2 થાય ને તો બીજા ચરણમાં x અક્ષ સાથેનો ખૂણો sin 60 છે એટલે આ 60 થયો ઓરિજિનલ ખૂણો આ કહેવાય તો શું આવો 180 - 60 કેટલા થઈ જશે 120 ખબર પડી છે કે સમજાવો છે